હેલો એવરીવન, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે અમારું ડે 2 ઇન વૃંદાવન અને અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને હવે અમે લોકો જઈ રહ્યા છે બહાર. ફ્રેશન અપ થઈ ગયા છે સરસ અને હવે અમે લોકો જઈશું. આજનો પ્લાન શું છે એ થોડી વારમાં કહીએ, કેમ કે હજુ અમે લોકો કન્ફ્યુઝન પર છે, ડિસ્કસ કરીએ છીએ કે ક્યાં જઈએ, શું કરીએ, શું નહીં. સો લેટ્સ સી હવે જઈએ છીએ. અને પાછળ બંપુ અને બધાની મસ્તી ચાલી રહી છે. સો હવે અમે નીકળીએ છીએ અત્યારે બહાર અને બહાર જઈને પછી તમને આગળ અપડેટ આપું કે આજે શું કરવાના છે, ક્યાં જવાના છે એન્ડ ઓલ. સો મજા આવશે આજનો વ્લોગ જોવાની. આજે મેં કીધું મેચિંગ યસ, આપણે બે મેચિંગ જો વર્ધને બી બ્લેક પહેર્યું. યસ, વર્ધને ચડ્ડી મેચિંગ કરી છે. ચલો હવે જઈએ, લેટ્સ ગો. ઓકે તો ગાઈઝ આજ છે અમારા હોટલનું રિસેપ્શન અને અહીંયા છે મારો હીરો વર્ધન. આમ જાતો ખરો, તારો ફૂલ લુક તો બતાય. વર્ધન નહીં જોવે અત્યારે. આવી ગયા છે કાલના જ પ્લેસ ઉપર જમવા માટે અને અહીંયા છે ફિક્સ થાળી અને સબ્જી રોટી અને મેં મંગાવ્યો છે આલુ પરોઠા અને મેં એક્સટેન્શન છે ને રિમૂવ કરી દીધા. વર્ધનને છે ને હું પકડવા ગઈ ને મારા 2 નખ તૂટી ગયા એટલે પછી મને થયું કે ચલો બધા રિમૂવ કરી દઉં, તો રિમૂવ કરી દીધા છે અને હવે જમી લઈએ. નોટ ધ લિસ્ટ લસ્સી, ગોકુલ મથુરાય લસ્સી ના પી તો ऐसे कैसे વૃંદાવનની લસ્સી. રાધે રાધે. વાવ. માઇન્ડ બ્લોઇંગ. વાવ. લે ટેસ્ટ કરતો હતો. આઈસ્ક્રીમ છે. ગાઈઝ અમે પહોંચી ગયા છે મથુરા કૃષ્ણ જન્મભૂમિ પર. અમે મથુરા આવ્યા અને પાછળ જોઈ શકો છો કૃષ્ણની જન્મભૂમિ છે, ત્યાં અમે લોકો આવ્યા હતા. બટ અહીંયા કેવું છે કે કેમેરો અને ફોન અલાઉડ નથી, ઇલેક્ટ્રિક કોઈ પણ ગેજેટ અલાઉડ નથી. અમે અંદર જઈને સરસ દર્શન કરીને આવ્યા અને તમે નહીં માનો એટલો સરસ અનુભવ થયો છે. અંદર જ્યાં કાનો જન્મ્યો હતો એ જેલ અમે જોઈ, ત્યાં જઈને દર્શન કર્યા. મતલબ આમ ઇમેજિન કરીએ ને તો રૂવાટા ઊભા થઈ જાય. ત્યાં જઈને મને આમ ખરેખર અહેસાસ થયો, કાનો ખરેખર જાણે અહીંયા જ હોય ને એવું લાગતું હતું. કેવો અનુભવ થયો ત્યાં? મજા આવી ગઈ નહીં? બહુ મજા આવી ને. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ગોકુલ. યસ, તો ત્યાં જઈને પણ તમને આગળ બતાવીશું, દર્શન કરાવીશું. સોરી ગાઈઝ, અહીંયા દર્શન ના કરાવી શક્યા બિકોઝ અલાઉડ નહોતું, એટલે હવે નીકળીએ છીએ ફટાફટ, હે ને. અમે અહીંયા મથુરાની ગલીઓમાં ફરીએ છીએ. દ્વારકાધીશ ટેમ્પલે દર્શન કરવા ગયા હતા બટ ત્યાં મંદિર આજે બંધ થઈ ગયું છે બિકોઝ કાલે રથયાત્રા છે. અને અત્યારે તમે જોઈ શકો છો આ છે મથુરા અને મથુરાની ગલીઓ. અમે ગાઈસ જઈ રહ્યા છે અત્યારે ગોકુલ અને હવે ઓલમોસ્ટ 5-7 કિલોમીટર જેટલું બાકી છે અને એટલા સરસ રોડ આવી રહ્યા છે, વાતાવરણ એવું સરસ થઈ ગયું છે, બહુ જ મજા આવી ગઈ છે. મેં ને પંપુએ તો ક્યારેય ઇમેજિન નહોતું કર્યું કે આવી રીતે એક્ટિવા લઈને અમે ગોકુલ મથુરા વૃંદાવનમાં ફરીશું, એની ગલીઓ માણીશું. ખરેખર બહુ જ આનંદ આવી જશે, નહીં? રાધે રાધે. વેલકમ ટુ રમણ રેતી. અહીંયા દર્શન કરતા કરતા જઈએ. હા ભાઈ જઈએ બેટા.
તમે છે ને ગોકુલ, મથુરા અને વૃંદાવન આવશો ને એટલે તમને ક્યાંય ને ક્યાંય આવી રીતે કીર્તન મંદિરમાં તો જોવા મળી જશે. એનો અવાજ સંભળાતો જ રહેશે. વતન હાથી જો જલ્દી. વાહ! દીકરો છે ને રમણ રેતીમાં રમવા માંડ્યો છે. ઓ બાપા રે. હે કીતીશ, શું કરો છો? અમે મંદિર બનાવીએ. ઓ વાવ, માટી લાવો. देखो मेरा मंदिर बन गया. देखो इसका दरवाजा इधर है. देखो. પહેલી વાર આટલું બધું માટીમાં રમ્યો હશે નહીં? બહુ જ મજા આવી ગઈ. હવે અમે લોકો જઈએ છે રમણ સરોવરે હાથ પગ ધોવા. માન સરોવર, રમણ સરોવર બકા. માન સરોવર કેમ પહોંચ્યા તમે? તો ત્યાં જઈશું અને ત્યાં જઈને હાથ પગ ને એવું ધોઈએ, બધાને પણ ફ્રેશ કરીએ થોડું. અને આ માટીની ખાસ વાત એ છે કે તમે હમણાં જોયું હતું ને, હાથમાં ચોંટી ગઈ હતી, એની જાતે જ ખરી જાય. કપડામાં હોય કે હાથ ઉપર, એની જાતે જ ખરી જાય છે. મજા આવી ગઈ યાર. અમે ઝૂલા ઝૂલીએ છીએ અહીંયા ગોકુલના રમણ રેતીમાં. રમણ સરોવર. યસ, મજા આવે છે. રમણ રેતીમાં જતા પહેલા અમને દેખાઈ ગયો મસ્ત હિંચકો. અમે કીધું ચલો આપણે પણ ઝૂલી લઈએ. કાનો પણ અહીંયા મસ્ત રમતો હશે, પછી વડની વડવાઈઓ એ હિંચકા ખાતો હશે. આપણે બી અનુભવ કરીએ નહીં વર્ધન? યે ફાસ્ટ. યે. રાધે 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 રાધે. શ્યામા પ્યારી કુંજ બિહારી, જય જય શ્રી હરિદાસ દુલારી. હવે અમે સરોવરે જઈએ છીએ. ચલો રેસ લગાવો ભાઈ વર્ધન. ઓ વાહ, તાર નાવું હોય તો નહીં લે બેટા, તાર કપડા લાવી છું. વાવ યાર. વર્ધન, મામા.
રમણ રેતીથી નીકળી ગયા છીએ. વર્ધન કેવું રહ્યું? ભાઈને લાગે છે ભૂખ અને મને પણ લાગી છે ભૂખ, એટલે મેં મેગીનો ઓર્ડર કર્યો છે અને વર્ધન ખાઈ રહ્યો છે ચિપ્સ. અને અમે લોકો થોડો નાસ્તો કરીને આગળ જવાના છે. હજુ આગળ છે નંદ ભવનની આગળ છે કંઈક જ્યારે કાનાએ માટી ખાધી હતી ત્યારે મોઢામાં આખું બ્રહ્માંડ દેખાયું હતું, તો એ વાળું અને એ બધું જોવાનું છે. 9 વાગ્યા સુધી ઓપન હોય છે. સો એ 9 વાગ્યા સુધી ખુલ્લું હોય છે, તો હજુ 7:30 થાય છે, એટલે અમને થોડું 1 કિલોમીટરની દૂરી પર જ છે, એટલે ફટાફટ જઈને દર્શન કરી લઈએ અને પછી જઈશું અમે બેક ટુ વૃંદાવન. નહીં વર્ધન? હે ને વર્ધન? મજા આવે છે? હા, બહુ મજા આવી. રેતીમાં રમવાની કેટલી મજા આવી, મજા. પછી નાવાની. હા. આ મારી મેગી આવી ગઈ છે. બંપુ ટેસ્ટ કરીને જોડો કેવી છે. ગ્રેવી વાળી મેગી બંપુને આટલી બધી ગ્રેવી વાળી નથી ભાવતી. ભાવે પણ અપ્પુના હાથની ભાવે ગ્રેવી વાળી. એવું? અપુ એટલે એમના મોટા ભાઈ, મારા જેઠજી. જોરદાર મેગી બનાવવામાં ભાઈ. સારી છે? મસાલો નાખવો પડશે. ઓકે 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 પણ મસાલો નાખવો પડશે. ઓકે, તો નખાઈ દો, એડ કરાવી દો, પછી મૂકો. ત્યારે અમે જઈ રહ્યા છીએ નંદ ભવન, જ્યાં કાનાના જન્મ પછી એમના પપ્પા આપવા આવ્યા હતા નંદ બાબાના ઘરે. તો ત્યાં અમે લોકો જઈ રહ્યા છીએ ગલીમાજીને. ત્યાં જઈને તમને બતાવીએ નંદ મહલ. ये नंद बाबा નું ઘર है, नंद बाबा નું ઘર छोरे. રાધે રાધે. रानी गोकुल है, चलो मुझसे बोलो राधे राधे. राधे थोड़ा राधे. ताली बजाओ. हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की. ऊपर हाथ करो और हंसो ब्रह्मी. देखो आप अपना रिश्तेदारी में जाते हो ना, कभी हमेशा लेके जाते होंगे. ये भगवान का घर है, एक खुद माला ले આ 84 ખંભા છે અને આ 84 ખંભામાં એવું છે કે 84માં 80 ખંભે કિસકે હે? जिसमें 80 खंबे विश्वकर्मा देवता વિશ્વકર્મા દેવતા एक सोने का लंका बनाया ना, અને 4 ખંભા છે દેવના છે. 84 हुआ. देखो आँख दिए देखने के लिए और कान दिया है सुनने के लिए. ये छत को देखो, ये नया है. હા राधे રાધે. ये छत नया है और ये छत अंदर वाला ये पुराना है. ये अच्छा. 84 खंबे गिनोगे, ज्यादा बैठे कम बैठे हैं 84. रुको હા હા હા. गंदी पारस पीपल है. इस पे પારસ પીપલ. हाँ, इस पे 5 तरह का फूल आता है कार्तिक के महीने में. ઓકે कहते हैं जब भगवान गाय चराते थे तो यहाँ विश्राम किया. ઓકે. जब भगवान द्वारका जाने लगे तो ये वृक्ष रोने लगा. भगवान ने आशीर्वाद दिया, हंसो और फूल उठाए. पेड़ तो टूट जाता है, इसका जड़ कुएं में है, दोबारा से उपजी आती है, इसलिए इस पे 5 तरह का ફૂલ है. આતા હે. અચ્છા. અરે વાહ. हाँ, राधे. રાધે રાધે રાધે. રાધે. અમે આવી ગયા છે બેક ટુ વૃંદાવન અને બપોરે જ્યાં અમે લંચ કર્યું હતું ને બંપુનું ફેવરેટ સ્પોટ બની ગયું છે. Day 1 થી અમે અહીંયા જ ખાઈ રહ્યા છીએ અને મને બી અહીંયા જ ખવડાવી રહ્યા છે. અહીંયા છે વર્ધન, અહીંયા વર્ધનનો ઢોસો આવી ગયો છે. શુદ્ધ સાત્વિક ભોજન. સાત્વિક ભોજન અને ડુંગળી લસણ ગાઈસ વગરનું. હા મોસ્ટલી અહીંયાના રેસ્ટોરન્ટમાં ડુંગળી ને લસણ નથી પબ્લિક જો હોતું. ખાલી તમે. પબ્લિક તો બહુ જ છે અને મને છે ને કંઈક બીજું ખાવું છે. બીજો શોધવા જવું પડે. લેટ સી હવે હું શું ખાઉં છું, કેમ કે મને અત્યારે ખબર નહીં પડી રહી શું ખાવું છે મને. અહીંયા મેન્યુ તો બહુ જ મોટું છે અને બંપુ એવું કહે છે ચાઇનીઝ ખા, પણ ચાઇનીઝમાં લસણ ને ડુંગળી તો મેઇન મજા હોય. આવશે, જોરદાર હતું. એવું છે, જોઈએ ચાલો. મંચુરિયન ડ્રાય. હા, ગ્રેવી. ઓકે ડન, ચલો લેટ સી. છે ને અમે લોકોએ જમી લીધું છે અને જમીને અમે આવ્યા છીએ અહીંયા કેશી ઘાટ. ફેમસ કેશી ઘાટ યમુનાજીના કિનારે. અને અહીંયા અમે જ્યાં રેસ્ટોરન્ટમાં જમવા ગયા ને ત્યાંના ભાઈએ અમને સજેસ્ટ કર્યું કે અત્યારે તમે કેશી ઘાટ ડેફિનેટલી જજો ને જજો, બિકોઝ અત્યારે છે ને ગિટાર સાથે સરસ અહીંયા શું કહેવાય ભજન કીર્તન ચાલી રહ્યું છે. કીર્તન ચાલશે.
એટલે. અને અત્યારે પહેલાં યમુનાજીમાં અમે વૃંદાવનમાં આવ્યા એનો બીજો દિવસ થયો છે, તો યમુનાજીમાં પહેલાં આપણે દર્શન કરી લઈએ અને પછી આપણે બેસીએ અહીંયા શાંતિથી આનંદ. दीपक चेहरा दे पानी में छोड़ दे जाले एक लो જય યમુના મૈયા કી જય. રાધા 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 શ્રી રાધા. નજર લગે થેન્ક યુ. લાવ લાવ. અરે આ યમુનાજીની માટી છે જે બહુ જ સરસ આવી છે, તો અમે લોકો લઈ લઈએ છીએ તિલક કરવા માટે. અત્યારે બી કરી દઈએ છે. रोज लगाया करिए. વજન આમ છે તો વજન તો ચઈ જ નથી કરા દેતો. હું લઈ લઉં થોડી. હે ને અમે આવી ગયા છે હોટેલ પર પાછા, અને આજનો જે દિવસ છે બહુ જ સરસ રહ્યો. બહુ જ મજા આવી ગઈ.
અને હોપ સો અમારી સાથે તમને પણ સરસ મજાના દર્શનનો લાવો મળ્યો હશે, તમે પણ એટલું જ એન્જોય કર્યું હશે અને તમે આ ટ્રાવેલ બ્લોગ જે અમારા ચાલી રહ્યા છે સ્પિરિચ્યુઅલ જર્ની એ કેવી લાગે છે એ પણ જરૂરથી કમેન્ટમાં કહેજો. અને આજનો જે દિવસ છે હું અહીંયા જ એન્ડ કરું છું, આજનો જે બ્લોગ છે હું અહીંયા જ એન્ડ કરું છું. હવે કાલે અમે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ એ બધું જ તમને અપડેટ આપતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ કાલે. બાય બાય.